હલો મિત્રો, આપણે આ વિડીયોમાં જોઈશું કે તમે તમારા મોબાઈલ દ્વારા તમારું આધાર કાર્ડ નવું અથવા અપડેટ કરાવેલું હોય તો ડાઉનલોડ કઈ રીતે કરી શકશો. તો આપણે આ વિડીયોમાં જોઈએ કે આધાર કાર્ડ ડાઉનલોડ કઈ રીતે કરવું. સૌ પ્રથમ ક્રોમ બ્રાઉઝરમાં જવાનું, ત્યાં સર્ચ કરવાનું UIDAI આધાર કાર્ડની વેબસાઇટ છે જે અહીંયા ક્લિક કરવાનું. ત્યારબાદ તમારે કોઈ પણ ભાષા તમારી રીતે તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યારબાદ અંદર જશો એટલે કંઈક આવું ઓપન થશે. ત્યાં તમે નીચે સ્ક્રોલ કરશો એટલે લખેલું આવશે ગેટ આધાર, એના ઉપર ક્લિક કરવાનું એટલે આવું ઓપન થશે. ત્યાં નીચે જશો એટલે તમારો ઓપ્શન આવશે ડાઉનલોડ આધાર, તેના ઉપર ક્લિક કરવાનું. ત્યારબાદ જો તમારા પાસે આધાર કાર્ડ નંબર હોય તો અહીંયા આધાર કાર્ડ નંબર નાખવાનો અને કેપ્ચા કોડ નાખે એટલે આવી જશે. અને જો તમે સુધારવા દીધું હોય તો તમારે અહીંયા એનરોલમેન્ટ નંબર નાખવાનો રહેશે. જે તમે સુધારો કરવા જાઓ ત્યારે તમને સુધારો કર્યા બાદ એક પહોંચ આપવામાં આવશે જેમાં તમારો એનરોલમેન્ટ નંબર લખેલો આવશે. જો આ તરહનું તમને ત્યાં પહોંચ આપવામાં આવશે. ત્યાં આ જગ્યાએ જો એનરોલમેન્ટ નંબર લખેલો હોય છે અને તેની સામે જ તમે જે દિવસે સુધારો કરવા ગયા છો તે દિવસની તારીખ અને ટાઈમ તે આપણે નાખવાનો રહેશે. અહીંયા ટાઈમ તમારે પહેલાં કલાક લખવાની રહેશે, ત્યારબાદ મિનિટ અને ત્યારબાદ સેકન્ડ, ત્યારબાદ જે આ કેપ્ચા દેખાય છે ત્યાં કેપ્ચા કોડ નાખવાનો છે. જો તમને આ કેપ્ચા ન સમજમાં આવે તો આના પર ક્લિક કરવાનું એટલે તમારે કેપ્ચા બદલી જશે. જો સમજાય નહીં ત્યાં સુધી તમારે બદલતું રહેવું. ચાલો તો આપણે કેપ્ચા નાખી દઈએ. હવે આ કેપ્ચા તમે નાખો એટલે સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું. તમારા મોબાઈલ નંબરમાં જે આધાર કાર્ડમાં જે તમે મોબાઈલ નંબર લિંક કરેલો છે એ મોબાઈલ નંબર ઉપર તમારો ઓટીપી જાય છે. તે ઓટીપી અહીંયા નાખશો એટલે તમારું આધાર કાર્ડ ડાઉનલોડ થઈ જાય. આ રીતે ઓટીપી અહીંયા નાખીને વેરીફાઈ ડાઉનલોડ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે તમારું આધાર કાર્ડ ડાઉનલોડ થઈ જશે. જો મિત્ર, આ તમારું આધાર કાર્ડ થઈ ગયું ડાઉનલોડ. યોર આધાર કાર્ડ હેઝ બીન સક્સેસફુલ ડાઉનલોડ. અહીંયા તમારે તમારા આધાર કાર્ડની પીડીએફ ખોલવા માટે તમારે 8 આંકડાનો પાસવર્ડની જરૂર પડશે. તેમાં તમારા નામના પહેલાં 4 અક્ષર જે કેપિટલમાં હોવા જોઈએ અને તમારી જન્મ તારીખના છેલ્લા 4 આંકડા જેને 1998, 2000, 1999 જે હોય તે 4 પાછળના નાખો. જો એક્ઝામ્પલ તરીકે અનીશ વાય કુમાર આપેલું છે તો અનીશના 4 આંકડા પહેલાં ANIS અને જન્મ તારીખના છેલ્લા 4 આંકડા 1989 જે તમે પાસવર્ડ રૂપે નાખશો એટલે તમારી પીડીએફ ઓપન થઈ જાય છે. તો મિત્રો, આ રીતે તમે તમારું મોબાઈલમાં ઘરે બેઠા આધાર કાર્ડ પણ ડાઉનલોડ કરી શકો છો. જે તમારા આધાર કાર્ડ ડાઉનલોડ થયું છે આ ડાઉનલોડમાં જઈને આધાર લખેલું છે એ તમારું આધાર કાર્ડ છે તેના ઉપર ક્લિક કરવાનું. ત્યારબાદ જે મેં તમને પાસવર્ડ નાખવાનો કીધો હતો તે તમારે નામના તમારા પહેલાં 4 અક્ષર કેપિટલમાં અને જન્મ તારીખના છેલ્લા 4 અક્ષર, જેમ કે જો કોઈનું નામ મનોજ હોય અને એના જન્મ તારીખમાં છેલ્લે 4 આંકડા 1998 આવતા હોય તો તેમાં MANO 1998 એનો પાસવર્ડ થશે. જો આ રીતે તમારી પીડીએફ ખુલી જશે. અહીંયા તમારું આધાર કાર્ડ, આખું આધાર કાર્ડ આવી જશે.